બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાદરા ગામથી દેથલી તરફ જતો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે। આ માર્ગના આસપાસ લગભગ 200 જેટલા ખેડૂત પરિવારો વસવાટ કરે છે, જેઓને ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ધરાદરા ગામના સરપંચ ભલજીભાઈ ચૌધરીએ રોડની હાલત દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આ માર્ગના નિર્માણ અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। તેમણે સરકારને વિડીયો મારફતે સંદેશ આપતા કહ્યું કે આ રસ્તો ધરાદરા અને દેથલી સહિતના ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે। ગામ લોકો ખાસ કરીને ખેડૂતો માટે આ માર્ગ જીવન રેખા સમાન છે, જેથી સીએમ આ માર્ગને મંજૂરી આપીને વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। અમારે વાવ તાલુકાના ધાદરા ગામથી દેથલી 2 ગામોને જોડતો રસ્તો છે અને લગભગ 5 કિલોમીટરનું અંતર છે અને આ રસ્તે વધારેમાં વધારે 2 ગામોની અવરજવર થાય છે અને આ રસ્તા ઉપર લગભગ 200 જેટલા ખેડૂત ખેતરમાં વસવાટ કરે છે અને આ રસ્તાની અંદર ખૂબ ખરાબ પરિસ્થિતિ છે। આ રસ્તાની વારંવાર લગભગ છેલ્લા 4 વર્ષથી સરકાર આગળ રજૂઆત કરવામાં આવે છે અને અમે વારંવાર રજૂઆત પણ કરી છે કે અમને આ ધાદરાથી દેથલી ડોમર રોડ આલો આવી અમે રજૂઆત કરી છે। એની દરખાસ્ત પણ ગાંધીનગર મોકલી દીધી છે અને આજે આ આખી હદના ખેડૂતો અને બધા ભેગા થઈ અને મને બોલાયો છે અને મને કીધું છે કે આ રસ્તાનું તમે સરકાર સુધી ભલામણ કરો અને આજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સરકાર સુધી કહું છું કે અમારી આ ધાદરા દેથલી ગામથી ગામ જોડતો રસ્તો છે અને ખૂબ ખેડૂતોની વરહાળામાં ખરાબ પરિસ્થિતિ થાય છે, પશુપાલન કરે છે અને બધાની દાડામાં 2 વખત ઉલી બાજુ દેથલી આ બાજુ ધરાદરા દૂધ ભરાવવા પણ આવવું પડે છે અને ગંભીર હાલત છે। એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે આ રસ્તાનું અમને જલ્દીમાં જલ્દી કરી આપે એવી સરકારને મારી વિનંતી છે, ધરાદરા અને દેથલી બંને ગામો વતી।